હાય, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે સેટરડે થઈ ગયો છે અને બપોરના 2 વાગી ગયા છે. મારે ઉઠવાનું હતું 12 વાગે, પણ હું ઉઠ્યો 2 વાગે. કારણ કે રાત્રે હું રીડિંગ કરતો હતો અને ખબર નહીં કેમના 4 વાગી ગયા. તો સૂતી વખતે બહુ લેટ થઈ ગયું અને સવારે બહુ આળસ આવતી હતી. તો પછી 2 વાગી ગયા એટલે હવે ખાવાનું પણ મારે જલ્દી-જલ્દી બનાવવું પડશે. અને સેટરડે હોય એટલે ઓફકોર્સ મારે જ જમવાનું બનાવવાનું હોય. અને મારા રૂમમેટ્સ છે એ લોકોને રાત્રે નાઈટ શિફ્ટમાં જવાનું એટલે ટિફિન લઈ જવાનું હોય. તો કેવું કે હું જમવાનું બનાવી નાખું અને એ લોકોને પણ થોડોક સૂવા માટેનો ટાઈમ મળી રહે. તો બધા લોકોને પૂછ્યું કે શું ખાવાની ગણતરી છે, તો બધાએ સજેસ્ટ કર્યું કે એ લોકોને મારા પંજાબી છોલે છે એ મારા હાથના બહુ ભાવતા હોય છે. તો મેં કીધું ચાલો આજે બધા લોકોને હું શેર કરું મારી પંજાબી છોલેની રેસીપી. તો તમે પણ ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બધા લોકોને બહુ ભાવશે અને બહુ મજા આવશે. અને જો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો છોલે મેં ઓલમોસ્ટ લગભગ જુઓ ને 7-8 કલાક માટે પલાળી રાખ્યા હતા અને મસ્ત પલળી ગયા છે બધા છોલે. અને એની સાથે-સાથે તમારે એક કપડાની છે ને પોટલી બનાવી એની અંદર આ મસાલા અને ચાની ભૂકી છે ને મિક્સ કરી બધું અને આને કુકરની અંદર જ બાફવા મૂકી દેવાનું છે. અને સાથે-સાથે તમારે અડધું ચમચી એમાં નમક નાખી દેવાનું છે. તો છોલે બાફવા મૂક્યા છે ત્યાં સુધી મેં કીધું ચાલો તમને બતાવું મેં ઘરમાં કઈ વસ્તુ ઉગાડવા મૂકી છે અત્યારે. અત્યારે જો તમે જોઈ શકો છો આ મેથી બહુ મસ્ત ઉગી ગઈ છે અને આને ઓલમોસ્ટ આઈ થિંક 1 મહિના જેવો સમય લાગ્યો છે અહીંયા સુધી પહોંચતા. અને કોથમરી પણ મેં મૂકી છે. બધી કેવું એ કોઈ પ્રકારનું કેમિકલ કે ખાતર વાપર્યા વગરની છે. અને આમાં મેં મરચાં મૂક્યા છે ઉગાડવા માટે. તો એ પણ થોડાક ટાઈમમાં એમાં મરચાંને ઓલમોસ્ટ 3-4 મહિના જેટલો તો સમય લાગી જ જશે. પણ આ ટાઈપનું ઘરમાં થોડું ઘણું અમે કરતા હોઈએ છીએ. હવે થોડા ઘણા આમાં મસાલા લીધા છે મેં. આખું જીરું છે, મરી છે, લવિંગ છે અને ધાણા છે. એને તમારે થોડાક કેવું કે શેકી લેવાના છે મીડિયમ ફ્લેમ ઉપર. પછી આ મસાલા શેકાઈ જાય ને એટલે એને તમારે મિક્સચરના એક બાઉલમાં લઈ લેવાના છે અને એમાં બીજા મસાલા એડ કરવાના છે. એમાં નાખવાના છે તો કે અજમો, પછી લાલ મરચું, થોડુંક સ્વાદ પ્રમાણે તમે મીઠું નાખી દેજો અને એના પછી થોડુંક આમચૂર પાવડર નાખવાનું સ્લાઇટલી ટેસ્ટ માટે અને થોડીક હિંગ નાખી દેવાની. અને એની સાથે થોડોક પંજાબી છોલેનો મસાલો છે એ એડ કરી દેવાનો તમારા ટેસ્ટ પ્રમાણે. અને મારી પાસે એક કિચન કિંગનો મસાલો છે, હું એ એડ કરી દઈશ. અને પછી તમારે એને મિક્સચરમાં ફેરવી નાખવાનું છે. જુઓ છોલે મસ્ત બફાઈ ગયા છે અને પ્રોપર એનો કલર પણ આવી ગયો છે. અને આ જે કંઈ પણ મસાલા ને એ બધું છે ને ઉપરનું એ તમારે ફેંકી દેવાનું છે ને. જો મસ્ત કલર આવી ગયો છે ને. એનું કલર આવવાનું કારણ એ છે કે ભૂકી નાખી ને આપણે એટલા માટે. તમારા પાસે જો ચાની બેગ ના હોય ને તો પછી તમે કોઈ પણ કપડાની અંદર પણ ભૂકી નાખી અને વીંટી અને એ પણ તમે નાખી શકો છો આની અંદર બાફવામાં. પછી મેં પેસ્ટ બનાવી લીધી છે. ઓનિયન છે, ગાર્લિક, જિંજર અને મરચાંની પેસ્ટ અલગથી બનાવી છે. ટમેટાની બનાવી છે અને જે મસાલા હમણાં મેં થોડા ઘણા શેકી અને બનાવ્યા હતા એને મિક્સચરમાં ફેરવી અને એને એક મેં વાટકામાં લઈ લીધા છે. અને હવે વઘાર કઈ રીતે કરું છું ને એ તમને વિડીયોની અંદર ચાલો હું બતાવી દઉં છું. તો કઢાઈની અંદર તમારે 2-3 ચમચી તેલ લઈ લેવાનું છે અને તેલ છે ને ગરમ થઈ જાય ને પછી એની અંદર તમારે જીરું વઘારી લેવાનું છે પહેલાં તો. અને જીરું થઈ જાય એના પછી તમારે એની અંદર છે ને ગાર્લિક મરચાંની જે જિંજરવાળી પેસ્ટ હતી એ નાખી દેવાની છે. પછી તમારે એમાં ઓનિયનની પેસ્ટનો વઘાર કરી લેવાનો છે.
હવે મસાલો એડ કરી દેવાનો છે આપણે જે બનાવ્યો હતો ને એ, અને એને પણ ગ્રેવીની સાથે શેકી લેવાનો છે. તો મસાલાને મેં 1-2 મિનિટ સુધી શેકી લીધો છે. હવે એમાં ટમેટોની જે પ્યોરી બનાવી હતી ને એ એડ કરી દઈશું અને એને થોડીક વખત મિક્સ કરી અને 1-2 મિનિટ સુધી વઘાર કરી લઈશું એને પણ. હવે ગ્રેવી તો આપણી થઈ ગઈ છે, તો હવે ખાલી એની અંદર આપણે છોલે બધા નાખી દઈશું. અને પછી એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે. તો છોલે આપણા ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. હવે એની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને એના ઉપર આપણે નાખી દઈશું કોથમરી.